ચૂંટણીઓમાં પૈસાથી મત ખરીદવા, લોકોને ડરાવવા, લોકોને ધમકાવવા, દારૂ પીવડાવવો, ઉશ્કેરણીજનક ભાષણો કરવા કે અનેક પ્રકારના કાવા દાવાઓ, અંધશ્રદ્ધાઓ ફેલાવીને મત મેળવવા એ ભારતીય રાજનીતિ અને ચૂંટણી વ્યવસ્થાની ખરાબમાં ખરાબ દૂષણ રહેલું છે, જે આપણે બધા જાણીએ છીએ અને આપણે આટલા વર્ષોથી દરેક ચૂંટણીમાં આપણી નજર સામે આ બધી બાબતો જોતા આવ્યા છીએ. પણ છતાંય આપણી નજર સામે ચૂંટણીની રાત્રે ભજીયા ખવાતા હોય, આપણે કશું કરી શકતા નથી. પણ હવે એવું નહીં થાય. ભારતનું ચૂંટણી પંચ જાગી ગયું છે અને ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે. નમસ્કાર, હું છું ગોપાલ ઇટાલિયા, તમારો દોસ્ત, અને આજે હું ખૂબ મહત્વની અને અગત્યની વાત અને એપ્લિકેશન તમારા સુધી લઈને આવ્યો છું. કેન્દ્રીય ચૂંટણી પંચ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આ વખતે આચાર સંહિતા ભંગની બાબતોમાં નાગરિકો પોતે સીધા પગલા લઈ શકે એવી સરસ મજાની વ્યવસ્થા કરી છે, જે જાણીને તમને પણ ખૂબ ખુશી થશે અને આશ્ચર્ય થશે અને મજા પણ આવશે. સી વિજિલન્સ નામની એક એપ્લિકેશન ઇલેક્શન કમિશને લોન્ચ કરી છે, જેનું પૂરું નામ છે સેન્ટ્રલ વિજિલન્સ, ગુજરાતીમાં કેન્દ્રીય તકેદારી. આ એપ્લિકેશનની બનાવટ એવી છે કે એપ્લિકેશનમાં તમે ચૂંટણી સંબંધિત કોઈ પણ પ્રકારની આચાર સંહિતા ભંગની તકલીફ હોય, ફરિયાદ હોય કે બાબત હોય, એની તમે સીધી ઝોનલ ઓફિસરને ફરિયાદ કરી શકીશો. સી વિજિલ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરવાથી ડાઉનલોડ થઈ જશે. પણ એક ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે આ એપ્લિકેશન ફક્ત ચૂંટણી જાહેર થશે ત્યારે જ એક્ટિવ થશે. ત્યાં સુધી કોઈ પણ માણસ આ એપ્લિકેશનને વાપરી શકશે નહીં. હું રિપીટ કરું કે આ એપ્લિકેશન ચૂંટણીની જાહેરાત થશે ત્યારે જ એક્ટિવ થશે તમારા મોબાઈલમાં, અને જેવું મતદાન પૂરું થશે ત્યારે તમારી એપ્લિકેશન ઓટોમેટિક કામ કરતી બંધ થઈ જશે. એટલે ચૂંટણીની જાહેરાતથી લઈ અને ઉમેદવારોના વિજેતા થવાની જાહેરાતના વચ્ચે જ આ એપ્લિકેશન કામ કરશે. બાકીના સમયમાં એપ્લિકેશન કામ કરશે નહીં. એટલે તમે અત્યારે ડાઉનલોડ કરી શકો છો, પણ તમારી એપ્લિકેશન કામ નહીં કરે. આ એપ્લિકેશન શું કામ કરે છે? આ એપ્લિકેશનના મુખ્ય બે ફંક્શન છે. એક કે તમે એમાં ફોટો પાડી શકો છો અથવા વિડીયો ઉતારી શકો છો. કઈ કઈ બાબતોનો ફોટો પાડી શકો છો અને કઈ કઈ બાબતોનો વિડીયો ઉતારી શકો છો? તો ચૂંટણીની જાહેરાત થયા પછી મતદારોને આકર્ષવા માટે, મતદારોને લલચાવવા માટે, મતદારોને ભ્રમિત કરવા માટે, મતદારોને ડરાવવા માટે, મતદારોમાં ભય ઊભો કરવા માટે, મતદારોને પક્ષપાત કરવા માટે જે કંઈ પણ હથકંડાઓ રાજકીય પાર્ટીઓ દ્વારા અપનાવવામાં આવે છે, એ તમામ બાબતોની તમે આમાં ફોટો પાડીને કે વિડીયો પાડીને ફરિયાદ કરી શકશો સીધી ઝોનલ ઓફિસર અને પોલીસને. તમે કઈ કઈ બાબતોની ફરિયાદ કરી શકશો? તો ચૂંટણી સમયમાં મતદાન કેન્દ્ર જે છે એના 200 મીટરના ત્રિજ્યાની અંદર કોઈ પણ રાજકીય પક્ષનું નિશાન હોય અને એના ઉપર ધોળો કૂચડો ના મારવામાં આવ્યો હોય, એની ફરિયાદ કરી શકશો. 200 મીટરની અંદર કોઈ કાર્યાલય ન હોવું જોઈએ. ચૂંટણી જાહેર થયાની તારીખથી લઈ મતદાન પતે એની વચ્ચે કોઈ પણ પ્રકારના જમણવાર, ભજીયા પાર્ટી, આઈસ્ક્રીમ પાર્ટી, જમણવાર પાર્ટી કંઈ પણ હોય તો તમે એનો ફોટો કે વિડીયો પાડીને આ એપ્લિકેશનથી સીધું ચૂંટણી કમિશનને ફરિયાદ કરી શકશો. આ સિવાય કોઈને મત આપવા જતો રોકવામાં આવતો હોય તો એનો ફોટો વિડીયો કરી શકશો. મતદાન મથક ઉપર જે સુવિધા હોવી જોઈએ ભારતના ચૂંટણી પંચના નિયમ મુજબ, શું સુવિધા હોવી જોઈએ? તો વિકલાંગો માટે રેમ્પ હોવો જોઈએ. રેમ્પ એટલે ઢાળ, કે જેનાથી પગથિયા ચડવા ન પડે, ઢાળ હોવો જોઈએ. અને દરેક મતદારો માટે આ વખતે 2019ના લોકસભા ઇલેક્શનમાં ભારતના ચૂંટણી પંચની ખાસ સૂચના છે કે દરેક મતદારના માથે છાંયડો હોવો જરૂરી છે, કેમ કે ચૂંટણી ઉનાળામાં છે. એટલે ચૂંટણી પંચે આ ખાસ જોગવાઈ કરવાની તકેદારી લીધી છે કે દરેક મતદારના માથે છાંયો હોવો જોઈએ. મતદાન કેન્દ્રમાં શૌચાલય હોવું જોઈએ અને પાછું અંદર પાણી આવવું જોઈએ. સ્વચ્છ પીવાનું પાણી હોવું જોઈએ. રેમ્પ એટલે કે ઢાળ દરેક મતદાન કેન્દ્રમાં હોવો જોઈએ. વિકલાંગો માટે વિશેષ સુવિધાઓ હોવી જોઈએ. આ તમામ સુવિધાઓમાંથી કોઈ પણ સુવિધા ન હોય તો તમે ફોટો પાડીને કે વિડીયો પાડીને ચૂંટણી પંચને સીધી ફરિયાદ કરી શકો છો. ચૂંટણીના આગલા દિવસોમાં કોઈ દારૂ વેચતું હોય, કોઈ રોકડા પૈસા વેચતું હોય, કોઈ કપડાં, સાડી, ઘડિયાળ એવી કોઈ વસ્તુ કોઈ વેચતું હોય અને મતદારોને લલચાવતું હોય, કે કોઈ ઉમેદવાર કે કોઈ રાજકીય પાર્ટીના માણસો ભડકાઉ ભાષણ કરતા હોય, ધાર્મિક ભાષણો કરતા હોય, અંધશ્રદ્ધા ફેલાય એવા ભાષણો કરતા હોય,
કોમી કટ્ટરવાદ વધે એવા ભાષણો કરતા હોય, સમાજની અંદર નફરત ફેલાય, ધૃણા ફેલાય, મતદારોનું ધ્રુવીકરણ થાય એવા ભાષણો કરતા હોય કે એવી કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો એ બાબતનો પણ તમે વિડીયો ઉતારી અને કે ફોટો પાડીને ભારતના ચૂંટણી પંચને સીધી ફરિયાદ કરી શકો. આવી રીતે ચૂંટણી સંબંધિત કોઈ પણ પ્રકારે મતદારને હેરાન પરેશાન ત્રાસ આપવામાં આવતો હોય કે કોઈ પણ તમને એવું લાગે કે આ ખોટું થઈ રહ્યું છે એનો તમે વિડીયો કે ફોટો પાડીને ભારતના ચૂંટણી પંચને સીધી ફરિયાદ કરી શકશો. અને આ ફરિયાદ બે રીતે કરી શકશો, ફોટો પાડીને અથવા વિડીયો ઉતારીને. હવે તમે વિચારશો કે હું ફોટો પાડીને મોકલીશ તો મને કોઈ ડરાવશે, મને ધમકાવશે, પોલીસ મને આમ તેમ કરશે. તો દોસ્તો ડરવાની જરૂર નથી. ભારતના ચૂંટણી પંચે આપણી આ લાગણીને પણ સમજી છે. આ એપ્લિકેશનથી તમે કોઈ પણ ફરિયાદ કરો છો તો તમારી ઓળખ ગુપ્ત રહે છે. એટલે હું રિપીટ કરું છું કે તમે બહુ મોટી પાર્ટીના કોઈ મોટા નેતાનો ફોટો પાડી લો છો અથવા તમે એનો વિડીયો ઉતારી લો છો અને એની ફરિયાદ થાય છે તો પણ તમારી ઓળખ ગુપ્ત રહેવાની 100% ખાતરી ભારતનું ચૂંટણી પંચ આપે છે. એટલે એમાં ડરવાની, ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં તમને એવું લાગે કે ચૂંટણીના યોગ્ય નથી થઈ રહ્યું, પૈસા વેચાય છે, દારૂ વેચાય છે, પાઉંભાજી ખવડાવે છે, દબાવે છે, ધમકાવે છે, લલચાવે છે, અંધશ્રદ્ધા ફેલાવે છે, ભડકાઉ ભાષણ કરે છે, સીધો વિડીયો ઉતારી લો, સીધો ફોટો પાડી લો. ભારતનું ચૂંટણી પંચ એની નોંધ લેશે. અને હવે શું થશે, આમાં તમે ફોટો પાડશો તો તમારી પાસે બે ઓપ્શન છે. એક કે આ એપ્લિકેશનને તમારે તમારા મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરાવવાનું છે, જેમાં તમે તમારો મોબાઈલ નંબર નાખશો એટલે તમારા મોબાઈલમાં એક SMS નો પાસવર્ડ આવશે, એ નાખશો એટલે એપ્લિકેશન ઓકે થઈ જશે. અને જો આ એપ્લિકેશનમાં તમે તમારો મોબાઈલ નંબર નાખવા નથી માંગતા તો તમે અજ્ઞાત રીતે પણ આને ઓપરેટ કરી શકશો. એટલે કે આ એપ્લિકેશનમાં બે ઓપ્શન આપવામાં આવ્યા છે. તમારા મોબાઈલ નંબરથી એપ્લિકેશન ચલાવો અથવા કોઈ પણ જાતનું તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર આપ્યા વગર સીધો ફોટો પાડી લો, સીધો વિડીયો ઉતારી લો. પણ આની અંદર બે રસ્તા છે કે જો તમે તમારો મોબાઈલ નંબર એપ્લિકેશનમાં નાખશો તો તમે જ્યારે પણ ફરિયાદ કરશો તો તમારી ફરિયાદમાં શું પગલાં લેવામાં આવ્યા એનો તમને રિપોર્ટ મળી શકશે. FIR કરવામાં આવી, અટકાયતી પગલાં લેવામાં આવ્યા, શું કરવામાં આવ્યું એનો અહેવાલ તમને મળશે. પણ તમે તમારો મોબાઈલ નંબર નહીં નાખો અને અજ્ઞાત રીતે ફોટો કે વિડીયો મોકલશો તો તમને રિપોર્ટ નહીં મળે કે તમારી ફરિયાદના અનુસંધાનમાં સરકારે શું પગલાં લીધા એનો રિપોર્ટ નહીં મળે. હવે આ જે એપ્લિકેશન તમે જે ફોટો વિડીયો પાડો છો એ જાય છે ક્યાં એ સમજવાનું છે. તો તમે જે ફોટો પાડશો, તમે જે વિડીયો ઉતારશો એ વિડીયો સીધો જશે ઝોનલ ઓફિસરમાં. એટલે તમારું મતદાન કેન્દ્ર જે છે એનો ઉપરી અધિકારી જે હોય સીધો એના મોબાઈલમાં જશે. એ ઝોનલ અધિકારી છે એ ત્યાંના ઇન્ચાર્જ PSI અથવા PI કે જે કોઈ પણ અધિકારી હશે એને જાણ કરશે અને એને ઓછામાં ઓછા સમયની અંદર આની ઉપર કાયદેસર પગલાં લેવા જ પડશે. હું ફરીથી રિપીટ કરું છું, લેવા જ પડશે. એટલે ધારો કે રાજકોટનું કોઈ એક બૂથ છે જ્યાં મતદાન ચાલી રહ્યું છે અને કોઈ એક જાગૃત નાગરિકે ત્યાં ફોટો પાડ્યો કે ટોયલેટમાં પાણી નથી આવતું, તો એ ફોટો જશે એ બૂથના ઝોનલ ઓફિસર પાસે. ઝોનલ ઓફિસર છે એ લાગતી વળગતી સુવિધા ઊભી કરાવવા માટેના તમામ પ્રયત્નો કરશે, ટોયલેટમાં પાણી આવશે. ધારો કે એ જ બૂથ ઉપર કોઈ વ્યક્તિ દારૂની કોથળીઓ લઈને ઊભો છે અને જે લોકો મત આપવા જાય એને દારૂ પીવડાવી અને લલચાવવાની કોશિશ કરે છે, તો કોઈ જાગૃત નાગરિકે એનો વિડીયો બનાવ્યો એટલે વિડીયો જશે ઝોનલ ઓફિસર પાસે. ઝોનલ ઓફિસર પોલીસને જાણ કરશે અને પોલીસ તેમજ ઝોનલ ઓફિસર બંને બૂથ ઉપર આવી અને કાયદેસર કાર્યવાહી કરશે. આ કાર્યવાહીનો એક રિપોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને પણ જશે. એટલે આ અધરોધર નથી. તમે જે ફરિયાદ કરશો એની જાણ ઝોનલ ઓફિસરને થશે, પોલીસને થશે અને જિલ્લા કલેક્ટરને થશે. ટૂંકામાં ટૂંકા ગાળાની અંદર આ તમામ બાબતો ઉપર પગલાં લેવામાં આવશે. બીજી એક ખાસ વાત એ છે કે ચૂંટણીના મતદાનના આગલા દિવસોમાં મોટી સભાઓ બંધ થઈ જાય છે, પછી સોસાયટીની સભાઓ ચાલુ થાય છે. તો દોસ્તો નાની નાની સોસાયટીમાં પણ જો રાજકીય પાર્ટીઓ સભા કે જમણવાર કરે તો એનો પણ તમે ફોટો કે વિડીયો પાડી શકો છો. એ પણ ગુનો છે અને જેવો તમે ફોટો પાડશો એટલે તરત ભારતનું ચૂંટણી પંચ એની નોંધ લેશે. યાદ રાખજો, સોસાયટીઓની અંદર મીટિંગ કે જમણવાર કરવા એનો પણ ફોટો પાડી શકો છો. ચૂંટણીની આગલી રાત્રે હોય કે ચૂંટણીના 10 દિવસ પહેલા હોય, તમે કોઈ પણ સમયે ફોટો પાડી શકો છો, વિડીયો ઉતારી શકો છો. પોલીસ તમને આમાં રોકી શકશે નહીં, કેમ કે ભારતના ચૂંટણી પંચની આ એપ્લિકેશન છે. એટલે ચૂંટણીની આચાર સંહિતા બંધ થયા પછી પણ ઘણી વખત મંદિરોમાં
ચૂંટણી સભાઓ કરવામાં આવે છે, મીટિંગો નાની નાની કરવામાં આવે, કોઈ જ્ઞાતિની વાડીમાં મીટિંગો કરવામાં આવે, કોઈ ગામની અંદર મીટિંગો નાની નાની ખેતરોમાં કરવામાં આવે. તો આનો પણ તમે ફોટો પાડી શકો છો. અને જ્યાં ક્યાંય પણ રાજકીય માણસો કે રાજકીય પાર્ટીના લોકો આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તો એ ગુનો બને છે અને એનો તમે ફોટો કે વિડીયો પાડી શકો છો અને સીધો જ કોઈ પણ વસ્તુ કર્યા વગર એની ફરિયાદ ઝોનલ ઓફિસર અને પોલીસને થાય છે. તો આનો આવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ. દોસ્તો, એક ખાસ વાત આમાં યાદ રાખવા જેવી એ છે કે આ એપ્લિકેશન જ્યારે ચૂંટણીની જાહેરાત થાય ત્યારથી જ કામ કરવાનું ચાલુ કરી દેશે. એટલે ચૂંટણીના મતદાનના દિવસે કે એના આગલા દિવસ પૂરતું જેવું નથી, પણ જ્યારે ચૂંટણી જાહેર થાય તે દિવસે પણ જો કોઈ ગાંઠિયા ભજીયા કે જલેબી ફાફડા ખવડાવતું હોય, કોઈ પૈસા આપતું હોય, કોઈ બીવડાવતું હોય, કોઈ બાઇકમાં પેટ્રોલ ભરાવી આપતું હોય મફતમાં વગેરે પ્રક્રિયા કરતો હોય તો એનો પણ ફોટો પાડી શકો છો. એ જ તારીખથી જે તારીખે ભારતનું ચૂંટણી પંચ ચૂંટણીની જાહેરાત કરે, પછી ભલે મહિના પછી ચૂંટણી હોય, 2 મહિના પછી ચૂંટણી હોય કે 15 દિવસ પછી ચૂંટણી હોય. એટલે ટૂંકમાં સમજવાનો મુદ્દો એ છે કે આ એપ્લિકેશન ચૂંટણી જાહેર થયાની તારીખથી લઈ મત ગણતરીની તારીખ સુધી તમામ દિવસમાં કામ આપશે. ધારો કે 10 તારીખે ચૂંટણીની જાહેરાત થઈ અને ધારો કે 25 તારીખે મતદાન છે અને 30 તારીખે મત ગણતરી છે, તો આ એપ્લિકેશન 10 તારીખથી લઈ 30 તારીખ સુધી સળંગ ફોટા પાડી શકાશે, રોજ ફોટા પાડી શકાશે. એવું નથી કે ફક્ત મતદાનના દિવસે અને મતદાનના આગલા દિવસે જ તમે ફોટા પાડી શકશો, એવું નથી. મત ગણતરીના દિવસે પણ તમે ફોટા પાડી શકશો. ચૂંટણીની આગળના દિવસોમાં 15 દિવસમાં 20 દિવસનો જે ગાળો હોય એમાં જેટલી પણ ચૂંટણી સભાઓ થાય એમાં ભડકાઉ ભાષણો કે જમણવાર કે પૈસા કે દારૂ કે ધાક ધમકી કે લોભ લાલચના બનાવો બનતા હોય તો એનો પણ ફોટો કે વિડીયો તમે કરી શકશો. એટલે બહુ કામની એપ્લિકેશન છે, આપણે સૌએ આની નોંધ લઈએ. આવી સરસ મજાની એપ્લિકેશન અને એક આવું નવું અને સારું પગલું ભારતના ચૂંટણી પંચે ભર્યું છે. આપણે આ વિડીયોને વધુમાં વધુ શેર કરીએ, લોકો સુધી આ એપ્લિકેશનની માહિતી પહોંચાડીએ. આ ચૂંટણીમાં લોકસભા 2019ની ચૂંટણીમાં ભારત સરકારની ચૂંટણી પંચની જે આ એપ્લિકેશન છે સી વિજિલ, એનું નામ છે સી વિજિલ. આ સી વિજિલ એપ્લિકેશન આપણે તમામ આપણા મોબાઈલમાં ડાઉનલોડ કરીએ. ચૂંટણીની જાહેરાત થશે એ દિવસથી આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં કામ આપતી થશે. એ પહેલા કામ નહીં આપે. જ્યારથી કામ આપતી થાય, જ્યાં પણ તમને એવું લાગે એનો ફોટો પાડી લો, વિડીયો પાડી લો. તમે જેવો વિડીયો પાડશો એટલે એની નીચે એક સ્ક્રીન આવશે. આ સ્ક્રીનની અંદર તમારે લખવાનું છે કે તમે શું કહેવા માંગો છો ફોટો અથવા વિડીયો બાબતે, તો એ પણ ભરવું પડશે. અને બીજી એક ખાસ સુવિધાની અંદર એ પણ સારી છે કે તમે જે જગ્યા કે જે વિસ્તારનો ફોટો પાડો છો એનું ઓટોમેટિક નીચે સરનામું આવી જશે ગૂગલ મેપ દ્વારા. એટલે તમારે લખવું નહીં પડે કે આ કઈ જગ્યાનો ફોટો છે અથવા ક્યાંથી તમે આ ફોટો પાડો છો. એટલે તમે સુરતમાં હશો, પોરબંદરમાં હશો, ભાવનગરમાં હશો, ક્યાંય પણ હશો, કોઈ પણ બૂથ ઉપર હશો, તમે તમારો પિનકોડ નંબર નાખશો એટલે તમારી બધી ડિટેલ કે આ કઈ જગ્યાની ઘટના છે એ પણ ઓટોમેટિક આવી જશે. એટલે તમારે કોઈ પણ પ્રકારની તમારી ઓળખ છતી થવાની બીક રાખ્યા વગર આ ચૂંટણીમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને ઓછામાં ઓછા 100-200 ફોટાઓ પાડો એવી મારી આપ તમામને વિનંતી છે. દેશના હિતમાં, સ્વસ્થ અને ન્યાયી ચૂંટણીના હિતમાં અને સારી સરકારો આવે, સારા નેતાઓ ચૂંટાય, મતદાન પણ યોગ્ય રીતે અને ન્યાયી રીતે થાય, લોભ લાલચ કે ભયમાં મતદાન ન થાય, એવા સરકારના પ્રયત્નોમાં આપણે તમામ સહભાગી બનીએ. એપ્લિકેશન ડાઉનલોડ કરીએ અને ચૂંટણીની જાહેરાત પડે ત્યારથી આપણે એની અંદર લાગી જ પડીએ. જય ભારત, જય ગુજરાત.